રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી બ્રિજેશ કુમાર દાસર દ્વારા રાજકોટ શહેરમાં ચોરી અટકાવવા માટે તેમજ શહેરમાં ગેરકાયદેસર ઉકસાવતા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પીસીબીની ટીમને સૂચના આપવામાં આવેલ હતી। પીસીબી પીઆઈ શ્રી એમ આર ગોંડલિયા સાહેબના નેતૃત્વમાં પીએસઆઈ શ્રી આર કે જાડેજા અને તેમના સ્ટાફ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા અને યુવરાજસિંહ રાણાને એક બાતમી મળી હતી। આ બાતમીના આધારે ગઈકાલે રાત્રે ગોવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 માણસોને 5 દેશી બનાવટના ગેરકાયદેસર અને 20 સાથે અરેસ્ટ કરવામાં આવેલ હતા અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ જે મુખ્ય સપ્લાયર છે જેનું નામ શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર સપ્લાય કરતો હતો અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને કરી ચૂક્યો છે। તો એમને પકડીને એની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 અને 10 બરામદ કરવામાં આવેલ હતા। તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના અને 30 બરામદ કરવામાં આવેલ છે અને હજુ એ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફર્ધર કઈ જગ્યાએ એમને સપ્લાય કર્યા છે અને કોને કોને આપ્યા છે એ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે। જે રિસેન્ટ તાલુકા વિસ્તારનો બનાવ છે એ બનાવ સાથે આ જે પકડાયેલા છે એનો કોઈ ડાયરેક્ટ લિંક નથી, પણ અમે સમય પર જે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર સપ્લાય કરતા માણસો કે એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ડ્રાઈવ કરતા હોઈએ છીએ। આ ડ્રાઈવના દરમિયાન આ માણસને અરેસ્ટ કરવામાં આવ્યો છે। સર, કેટલા સમયથી આ ગેંગ આ ધંધો ચલાવે છે? અમારી પૂછપરછમાં આ સમય આવ્યો છે કે છેલ્લા 1 મહિનામાં એને 16 સપ્લાય કર્યા છે, પણ રિમાન્ડ દરમિયાન એની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે અને બીજા કોઈ પણ જગ્યાએ આપ્યા છે તો એમની પાસેથી પણ અમે આરોપીનો ગુનાહિત ઇતિહાસ એમાં 5 પૈકી 3 જે આરોપી છે જેમાં જયસુખ ઉર્ફે જયસો વાઘેલા છે એમના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના, પ્રોહિબિશન એક્ટના અને અટેમ્પ્ટ ટુ ગુના દાખલ થયેલા છે। આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન જે આરોપી છે એના વિરુદ્ધ સાપર વેરાવળમાં અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુના દાખલ થયેલા છે। આરોપી પ્રદીપભાઈ કરપડા જે છે એના વિરુદ્ધ પણ ચોટીલામાં પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। બીજા જે 2 આરોપી છે એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો નથી। બનાવતા હતા, લઈ આવતા હતા, તૈયાર કઈ રીતની આ લોકો એ મુખ્ય સપ્લાયર જે શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે એ ધાર જિલ્લા મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ત્યાંથી અમે એમની રિમાન્ડ દરમિયાન એમની પાસેથી માહિતી મેળવીશું કે આ કઈ જગ્યાથી બનાવતા હતા, એક્ઝેક્ટ એનો પાછળનો સપ્લાયર કોણ હતો। પૂછપરછ દરમિયાન અમને સંચાલક નામ મળ્યા છે, પણ અમે વ્યવસ્થિત પૂછપરછ કરીને જે પાછળની ચેન છે એને પણ અમે અરેસ્ટ કરી। કેટલા રૂપિયામાં વેચતા? ઓન એન એવરેજ 10 થી 15,000 એમની રેટ હતી, જેમાં લોકલ સપ્લાયર આવતા। કોઈ બદલો લેવા માટે હથિયારો મગાવતા હતા, કોઈ ગેંગવોર માટે કે એવું કઈ પ્રાથમિક તપાસમાં આ બાબતે એની ચોક્કસ કઈ માહિતી જાણવા નથી મળી કે એમનો કોઈ પર્ટિક્યુલર મોટિવ હતો। એ જ્યાં સુધી અમારું માનવું છે કે પોતપોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ જેને રિક્વાયરમેન્ટ હોય એને આપતા હતા, પણ એ આપસમાં એનો કોઈ લિંકેજ હોય એ હજુ સુધી સામે આવ્યો નથી। સાહેબ, એક વાત મળી છે કે સૌરાષ્ટ્રમાં પણ પૂરા પાડવાના હતા, માત્ર રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં પણ એ મામલે અમે આ જે સપ્લાયર કાર્ટેલ છે એની વ્યવસ્થિત પૂછપરછ કરવાના છીએ અને આ સિવાય પણ સૌરાષ્ટ્રમાં જે સપ્લાયર છે એના બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને જૂના જે પણ તમામ ધારાના ગુનામાં પકડાયેલા આરોપી છે તમામની પૂછપરછ અત્યારે અમે કરી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં સપ્લાયની કાર્ટેલને અમે તોડવા માટે પ્રતિબદ્ધ છીએ। સાહેબ, આમાં હજુ આરોપીઓની સંખ્યા પણ વધે ને સંખ્યામાં વધે એવી શક્યતા કરી? એવી સંભાવના છે કહી શકાય।